ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. અત્યાર સુધી આપણે શું કર્યું તો ભાઈ એક વિદ્યુત ભાર વડે કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે છે. આપણે સૂત્ર આપ્યું હતું ભાઈ બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે આપ્યું હતું V kQ/R. K નું મૂલ્ય 1/4πε0 તમે લઈ શકો છો. પછી આપણે જોયું હતું તો ભાઈ એક ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, એનું પણ આપણે સૂત્ર આપ્યું હતું V kP cos θ/r². હવે આપણે શું જોઈએ જો આમાં એક વિદ્યુત ભાર છે, ડાયપોલ એટલે એક પ્લસ ને એક માઈનસ, આમાં બે વિદ્યુત ભારો છે એટલે કે ડાયપોલ છે. હવે આપણે જોઈએ છે એક કરતા વધારે વિદ્યુત ભારો લઈએ તો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું ઉદ્ભવે છે જરા જોઈ લઈએ. દાખલા તરીકે હું એક અહીંયા વિદ્યુત ભાર લઉં છું, એક વિદ્યુત ભાર અહીંયા લઉં છું, આ વિદ્યુત ભારનું નામ આપું છું Q1. એક વિદ્યુત ભાર હું અહીંયા લઉં છું, આ વિદ્યુત ભારને હું નામ આપું છું Q2. Q3 भी આપી શકું, Q4 भी આપી શકું, આને હું નામ આપું છું Q2. અહીંયા એક વિદ્યુત ભાર છે, આને હું નામ આપું છું Q1 2 3 4. આવી રીતે આપણે n વિદ્યુત ભારો भी લઈ શકીએ, બહુ બધા વધારે પડતા વિદ્યુત ભારો લઈ શકીએ. અને આ બધા જ વિદ્યુત ભારો વડે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ આપણે શોધવું છે. તો એના માટે આપણે ગણતરી જરા સ્ટાર્ટ કરીએ. પહેલા તાના બંને વચ્ચેના આપણે અંતરો જોશે. તો એટલે કેટલું આનું જે સ્થાન સદિશ મળે છે આને આપણે નામ આપી દઈએ R. કઈ જગ્યાએ છે તો ભાઈ P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. કોના વડે તો કે ભાઈ પહેલા વિદ્યુત ભાર વડે, તો આને નામ આપણે આપી દઈએ 1P. ચલો આ 3 નંબરનો વિદ્યુત ભાર છે તો એનો સ્થાન સદિશ મતલબ એના વચ્ચેનું અંતર જરા જોઈ લઈએ, એને નામ આપણે આપીએ R3P. ચલો ત્યાર પછી એટલે તેટલું અહીંયા 2 નંબરનો વિદ્યુત ભાર છે તો એટલે તેટલું આપણે અંતર ડિસાઈડ કરીએ તો એને આપણે નામ આપણે આપીએ R2P. અને એટલે તેટલું સ્થાન સદિશ લેવા જઈએ જેને આપણે નામ આપી દઈએ R4P. હવે આપણે એ જોઈએ છે કે આ વિદ્યુત ભારો વડે આ P બિંદુએ ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું. તો જરા અહીં લખ્યું તો લખીએ, જ્યાં Q1 Q2 Q3 Qn આવા બહુ બધા વિદ્યુત ભારો છે જે અહીંયા એક ઉદ્ગમ બિંદુઓ છે. એ ઉદ્ગમ બિંદુથી r1 r2 r3 up to rn અંતરે અથવા સ્થાન સદિશે અથવા સ્થાને આવેલા છે. તો તેના દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સંપાતપણાના સિદ્ધાંત વડે મેળવી શકાય છે. ચલો તો આપણે શું કરીશું, આપણે તે લીધું આ બધા આનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા થશે, આનું વિદ્યુત સ્થિતિમાન, આનું વિદ્યુત સ્થિતિમાન, આનું વિદ્યુત સ્થિતિમાન, આ બધા આવા n વિદ્યુત ભારો છે. એટલે આપણે ચાર જ દોર્યા, બહુ બધા છે. આપણે આકૃતિ ગુચરો થઈ જાય એટલે આપણે વધારે વિદ્યુત ભાર નથી દોર્યા. તે બધા જ વિદ્યુત ભારો વડે P બિંદુએ કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવતું છે તો અહીંથી આપણે પહેલેથી લખીએ કે ભાઈ Q1 વડે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ચલો તો જેને આપણે નામ શું આપણે આપી દઈએ V2 આપણી પાસે એક સૂત્ર છે KQ, પણ કયો વિદ્યુત ભાર છે તો ભાઈ 1. તો અહીં શું લખી નાખીએ KQ upon અંતર. હવે ચલો જુઓ તો જરા મિત્રો કેટલું બંને વચ્ચેનું અંતર કેટલું છે તો ભાઈ R1P. તો શું લખી નાખીએ R1P. આવી જ રીતે આપણે લખીએ Q2 વડે P બિંદુએ ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાન. તો શું લખીશું આપણે જરા જોવો તો V3 અથવા V2 KQ2 upon બંને વચ્ચેનું અંતર બોલો બે વડે કે શું નામ છે એનું R2P. એવી રીતે 3 વડે ઉદ્ભવતો, એવી રીતે આપણે બધા જ ચલો 3 વડે એકવાર લખી નાખીએ Q3 વડે P બિંદુએ ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાન.
તો શું નામ આપીશું એને આપણે V3 K વિદ્યુતભાર કેટલો છે Q3 તો અહીં શું લખી નાખીશું Q3 અપોન બંને વચ્ચેનું અંતર કેટલું છે વિદ્યાર્થી મિત્રો R3P તો ચલો આપણે શું જોઈએ તો કે ભાઈ P બિંદુએ બધા વડે ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો શું લખી નાખીએ આપણે કે P બિંદુએ ઉદ્ભવતું n વિદ્યુત ભારો વડે એવું આપણે લખી નાખીએ n વિદ્યુત ભારો વડે P બિંદુએ ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન ચલો હવે કુલ વિદ્યુત સ્થિતિમાન જોતું એટલે આપણે શું કરવું પડશે V V1 V2 V3 up to Vn હવે તમને વિચાર આવશે કે સર આમાં કોઈ જગ્યાએ કેમ આપણે સદિશ નથી રાખ્યું પણ યાદ રાખો વિચાર ના આવવો જોઈએ કારણ કે વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે અદિશ રાશિ છે એટલે એને સદિશ દર્શાવવાની કોઈ જરૂર નથી ચલો હવે V1 નું મૂલ્ય ઉપર જો કેટલું છે તો ભાઈ KQ1 R1P KQ2 R2P चलो प्लस KQ3 R3P प्लस अप टू प्लस હવે આવા તો ચાર વિદ્યુતભારોની બહુ બધા વિદ્યુતભારો છે n વિદ્યુતભારો છે તો આપણે લખી નાખીએ KQN RNP એટલે n વિદ્યુતભારો વડે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન હવે આને ડાયરેક્ટ સરવાળા વડે દર્શાવવું હોય તો પણ દર્શાવી શકીએ V K બધામાં કોમન છે એટલે K બધામાં કોમન કાઢી નાખીએ સરવાળાને આપણે શું દર્શાવી દઈએ સિગ્મા સ્વરૂપે તો સિગ્મા કેટલાનો સરવાળો કરવાનો છે તો ભાઈ n નો ક્યાંથી ચાલુ કરવાનો છે I 1 થી બધા જ શું લખીશું તો ભાઈ Q વિદ્યુતભારો કેટલા છે n અને એના વચ્ચેનું સ્થાન સદિશ એટલે અંતર કેટલું હશે R N P તો આવી રીતે તમે દર્શાવી શકો છો જો યદી તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે n વિદ્યુતભારો વડે અથવા તો વિદ્યુતભારના તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારો અથવા તો શોધો તો આવી રીતે તમે લખી અને સૂત્ર તારવણી કરી શકો છો હવે આવી જ રીતે અલગ અલગ ક્વેશ્ચન આવે જો કે આપણે તો સૂત્ર ટાઈપ ભણવાનું છે આને એક કામ કરીએ હું કાઢી નાખો જે વખત આપણે સમજી લઈએ બહુ બધા વિદ્યુતભારો લીધા છે બધાના આપણે સ્થાન સદિશો લીધા છે સ્થાન સદિશોની આપણે ગણતરી કરી છે અને પછી આપણે એને ક્રમની અંદર લખ્યું છે એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર વડે અહીંયા Q1 વડે પછી Q2 વડે Q3 વડે આ બધા જ વિદ્યુતભારો અહીંયા ભેગા છે એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું બનાવે છે એ શોધ્યું છે હવે જો આપણને કોઈ એવું પૂછે વિદ્યાર્થી મિત્રો આને આપણે કાઢી નાખીએ કે ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું તો આપણે પહેલા જરા ગોળો લઈએ ખાસ જરા જોજો આ લેવલના કોઈ MCQ જીમીટ ની અંદર પણ પૂછાઈ જાય છે અને ગુજરાત બોર્ડ ની અંદર પણ પૂછાઈ જતા હોય છે શું કહીએ આપણે જરા જોઈએ દાખલા તરીકે આપણી પાસે એક આ ગોળો છે બહુ ધ્યાનથી જરાક સમજજો હવે આ ગોળાને તમે વિદ્યુત ભારિત કર્યો છે હવે ગોળો અંદરથી પોલો ના હોય જરાક જોજો અહીંયા ચાલો આ ગોળો અંદરથી નક્કર છે અને આને તમે વિદ્યુત ભારિત કર્યો છે પૂછાઈ જાય તો પ્રોબ્લેમ આવશે એટલે ખાસ સમજજો હવે સપોઝ કે તમે ધન વિદ્યુત ભારિત કર્યો છે અને તમને કોઈ એવું પૂછે કે આના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું તો હવે આમાં ત્રણ ઘટના બને એક ગોળાથી આટલા અંતરે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એક ગોળાની સપાટી પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને એક ગોળાની સપાટીની બહાર P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એટલે આપણી પાસે અહીંયા ત્રણ ઘટના છે જરાક સમજો એક સપાટી પર એક અહીંયા અને એક અહીંયા ખાસ વાત જરા સમજવા જેવી છે यदि जो તમને કોઈ એવું પૂછે કે ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તો એના માટેનું સૂત્ર આપણી પાસે જે બિંદુવત માટે હતું એવું જ છે કયું તો ભાઈ KQ અપોન એટલે કે સપાટીની ત્રિજ્યા કેટલી છે r તો અહીંયા શું લખીશું વિદ્યાર્થી મિત્રો આપણે r પણ સાંભળો આ ક્યાં છે તો ભાઈ V સપાટી પર હવે તમને પૂછે ગોળાની અંદર તો Q વિદ્યુતભાર ન લખી શકાય કારણ કે ગોળાની પર કુલ વિદ્યુતભાર Q છે અને તમને એવું પૂછેલું છે કે ગોળાની અંદરના ભાગે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો અહીં Q ન લખી શકાય તમારે શું લેવું પડે તો ભાઈ જેટલું તમે અહીંયા આટલી તેટલું કદ લો છો એ પહેલા તમારે આટલા કદની અંદર વિદ્યુતભાર કેટલો છે આટલી જગ્યામાં વિદ્યુતભાર કેટલો છે એટલા કદમાં સમાયેલો વિદ્યુતભાર લેવો પડે કારણ કે બધો વિદ્યુતભાર અંદર આવે નહીં અને જો તમને એમ પૂછે ગોળાના r અંતરે એટલે કે સપાટીથી દૂર
તો કે ભાઈ r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, તો તમારે લખવું પડે kq/r. પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, હવે જો તમને આનો આલેખ પૂછે તો આનો આલેખ કેવો હોય સમજવા જેવી વાત છે, જરાક સમજો. આ બાજુએ વિદ્યુત સ્થિતિમાન લખું છું, આ બાજુએ શું લખું છું, અંતર. હવે જેમ સપાટીની અંદરથી એટલે કે અહીંયા કેન્દ્રથી તમે જેમ સપાટી સુધી જાઓ તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન વધતું જાય, એટલે ધીમે ધીમે વિદ્યુત સ્થિતિમાન શું થાય છે, વધતું જાય. હવે સપાટી પર વિદ્યુત સ્થિતિમાન સૌથી મહત્તમ હોય, એટલે સપાટી પર આપણે વિદ્યુત સ્થિતિમાન મહત્તમ રાખ્યું છે. હવે જેમ તમે સપાટીથી દૂર જશો તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે, એટલે ધીમે ધીમે મેં ઘટાડો દર્શાવ્યો છે. અને અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે, શૂન્ય. અચ્છા, જો તમને કોઈ એવું પૂછે કે વિદ્યુત સ્થિતિમાન ગોળા માટેનો આલેખ દોરો, તો આ આલેખ યાદ રાખવો પડે. યાદ રાખ્યો, ટચ નહીં કરાવતા, કારણ કે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે અને અનંત અંતર બોર્ડ ઉપર દર્શાવી શકાય નહીં, એટલે અહીંયા અડાડવાનું નથી. હા, કોઈ કહેશે અહીંયા તો સર તમે અડાડી દીધું છે, અહીંયા મેં અડાડી દીધું. શા માટે? કારણ કે કેન્દ્ર નજીક છે અને કેન્દ્રમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે, શૂન્ય. એટલે જેમ આગળ જશો તેમ વિદ્યુત સ્થિતિમાન વધતું જશે, સપાટી પર મહત્તમ થઈ જશે અને સપાટીથી જેમ તમે દૂર જશો તેમ વિદ્યુત સ્થિતિમાન ધીમે ધીમે ઘટતું જશે. આ કોની વાત છે? આ ગોળા માટે છે, જરાક સમજજો. હવે દાખલા તરીકે ગયા વર્ષે આનો ઉત્તર આપણને પૂછાઈ ગયેલો છે MCQ, એટલા માટે આપણે ચર્ચા કરીએ. ગયા વર્ષે નીટની અંદર આનો એક MCQ પૂછાઈ ગયેલો હતો, કે જ્યારે નીટનું તમે પેપર સોલ્વ કરશો ત્યારે તમને એવું ખબર પડશે કે કઈ ઘટના બને છે તે. ચલો, હવે આપણે જરા જોઈએ બીજા માટે, કવચ માટે. ચલો, કવચ કેવું હોય તો કે અંદરથી કેવું હોય, પોલું. અચ્છા, ચલો, આ કવચ અંદરથી નક્કર હોતું નથી, મતલબ અંદરથી પોલું હોય છે, ઉપર ધન વિદ્યુતભાર હોય છે. હવે જો તમને કોઈ પૂછે ધન વિદ્યુતભારિત બી કરી શકાય એટલે ઋણ વિદ્યુતભારિત બી કરી શકાય. હવે તમને જો કોઈ પૂછે કે આ કવચની અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કેવું હશે, બહુ જ મહત્વની ઘટના છે. તમને કોઈ પૂછે કે કવચના અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, અને તમને કોઈ એમ પૂછે કે સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, સપાટી પર એટલે r અંતરે, એટલે ત્રિજ્યા r જેટલા અંતરે, અને તમને કોઈ એવું પૂછે કે અહીંયા આપણે સ્મોલ r કહી દઈએ અને અહીંયા પણ આપણે સ્મોલ r નામ આપી દઈએ, અને અહીંયા આપણે કે p બિંદુ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો જો સપાટીની બહાર જો તમને પૂછે બહાર, તો એના માટેનું સૂત્ર આ સૂત્ર છે, કયું, kq/r. સપાટી પર પૂછે તો સપાટી પર આ સૂત્ર આવશે, કયું, તો ભાઈ kq/R, કારણ કે અંતર કેટલું છે, r જેટલું. પણ જો તમને એમ પૂછે સપાટીની અંદર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, તો તમારે લખવાનું છે જેટલું સપાટી પર છે એટલું જ અંદરના ભાગમાં છે, એટલે kq/r અચળ. ખાસ મહત્વનો જરા મુદ્દો છે, કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં એવું હતું કે કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જતું હતું, શૂન્ય. જો વિદ્યુત ક્ષેત્રનો આલેખ હોય ને તો વિદ્યુત ક્ષેત્રનો આલેખ આપણે આવો દોરીએ. જો વિદ્યુત ક્ષેત્ર વર્સિસ ઓફ અંતર વિદ્યુત ક્ષેત્ર કેવું છે, 0. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ અને પછી વિદ્યુત ક્ષેત્ર ધીમે ધીમે ઘટતું જાય. તો આની અંદર શું બનશે, કવચના વિદ્યુત સ્થિતિમાનમાં, તો શું આપણે લખીશું, જોજો, બહુ જ મહત્વની વાત છે. આ દાખલા તરીકે વિદ્યુત સ્થિતિમાનનો v, અંતર બોલે તો r. હવે જેટલું વિદ્યુત સ્થિતિમાન સપાટી પર છે એટલું જ ગોળાના કોઈ પણ ભાગમાં છે. એટલે અહીંયા દાખલા તરીકે સપાટી પર વિદ્યુત સ્થિતિમાન એટલે ઊંધી v જેટલું છે, તો ગોળાની અંદર અંદરના બધા ભાગમાં વિદ્યુત સ્થિતિમાન અહીંયા અચળ હશે, એટલે v અચળ. જો પાછા એવું ના કહી દેતા કે કવચની અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન 0 હોય, 0 ના હોય, જેટલું સપાટી પર હોય એટલું જ અંદર હોય. અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય. હવે જો તમે સપાટીની બહાર જશો, મતલબ કે કવચની બહાર જશો, તો તમારું વિદ્યુત સ્થિતિમાન શું થશે, ધીમે ધીમે ઘટતું જશે. હજી વિદ્યાર્થી મિત્રો જરા યાદ રાખો, MCQ માં પૂછાઈ જાય, થોડું ટ્વિસ્ટ બનાવીને પૂછે. શું? તો ભાઈ કવચની અંદરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. કેટલું હોય છે? સપાટી પર જેટલું મળે તેટલું. આપણે દાખલા તરીકે ગણતરી કરીએ તો k નું મૂલ્ય 9 × 10⁹ આ દાખલા તરીકે 10 કુલમ હોય અને અંતર દાખલા તરીકે 5 હોય, તો એવી રીતે તમે ગણતરી કરી શકો છો. તો કેટલો જવાબ આવશે? 18 × 10⁹ શું મળશે? વિદ્યુત સ્થિતિમાન v. તો જેટલું ઉપર સપાટી પર છે એટલું જ ક્યાં છે? આપણે અંદરના ભાગમાં. હવે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે કવચના અંદરના ભાગમાં એ બિંદુથી, જોજો જરા થોડીક તકલીફ પહોંચાડી દેવો પ્રશ્ન છે. કવચના અંદરના ભાગમાં એ બિંદુથી બી બિંદુએ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? તો જવાબમાં લખજો 0,
કારણ કે એક સરખા વિદ્યુત સ્થિતિમાનમાં કાર્ય થાય નહીં, કારણ કે એક સરખું વિદ્યુત સ્થિતિમાન થવું ઉદ્ભવતું નથી, એટલે કાર્ય શક્ય છે નહીં. એવી રીતે અહીંયા કોઈ પણ વિદ્યુત ભારને q જેટલો વિદ્યુત ભાર છે કોઈ પણ જગ્યાએ લઈ જાઓ, સપાટી સુધી કોઈ પણ જગ્યાએ લઈ જાઓ, ત્યાં કાર્ય કેવું મળશે? શૂન્ય. સારું, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળની વાતો કરીશું. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.